એ સારા વિડીયો હોતા હોય પાછા એટલે ખબર પડે ને અમારો બહુ રોટલો સારો બનાવે એમ તો જોઈ લેજો ગોળ સકડા જેવો છે હો એના ગોળ સકડા જેવો આપણે ખાઈશી ફાઇનલી હિસકા તો હાલો ફેમિલી આપણે આવી જાય છીએ માંડવી નીંદવા માંડવીમાં ખડ સીજ્યું છે મોટું મોટું લેવાનું છે માંડવી આપણી સીજી છે મસ્તીની જો છે ને લીલી સમ જેવી લીલી છે ને લીલી સમ જેવી આપણે આમાં ખડ લેવાનું છે જો આવું ખડ છે ને લીલી સમ જેવી જો હવે ઘટે જ નહીં જો આપણી વાડા હેઠો છે આમાં આપણે મઠ વાવેલા છે જો આપણે મઠ વાવેલા છે આપણે મઠ વાવેલા છે અહીંયા બિયાર આપણે મઠની કરેલી છે અહીંયા પાળો છે ટાઈફોઈડ થાય આપણી વાડ છે આપણો વાવણીઓ છે તો આપણે હવે માંડવી નીંદવા મળીએ છીએ ફેમિલી બ્લોકમાં બન્યા રહેજો અને સપોર્ટ કરજો પૂરેપૂરો બ્લોકમાં બન્યા રહેજો ફાઇનલી આપણે એક ઉથલ મારી દીધી છે આપણે મસ્ત ઘડી કોરો ખાઈ લેવા મળીશું આપણે હવે પોરો ખાઈને પાછા લેવા મળીએ છીએ બ્લોકમાં બન્યા રહીએ ફેમિલી હું તમને એક વસ્તુ દેખાડું છું એને શું કહેવાય આ બધાની વાડીએ થાય જ તી વરસાદ આવે બધાની વાડીએ થાય જ તી આ વરસાદ આવે ને એટલે બધાની વાડીએ ઉગે એની ગાંઠ હોય ને ગાંઠ અહીં નાના છે શું કહેવાય કોમેન્ટ કરી જો કરી જાને શું કહેવાય એમ બધાની વાડી હોય જ તી તો ફેમિલી કોમેન્ટ કરી જો અને શું કહેવાય એમ બધાની વાડી હોય જ તી આપણને ખબર છે તમે કહેજો શું કહેવાય એમ ચાલો ફેમિલી હવે ધીમો ધીમો વરસાદ આવે છે જો હવાનો સલું છે આવો ધીમો ધીમો આવે છે જો સટા ખરે ધીમો ધીમો વરસાદ આવે છે આપણે આ બગીચાનું લોકેશન જુઓ એકદમ થઈ ગયું લીલું સમ જેવું આવો વરસાદ ધીમો ધીમો આવે છે કાંઈ કામ થાય નહીં રાઈ ત્યાં વરસાદ આવી જાય એટલે પાછું આવવું પડે છે એટલે એવો ધીમો ધીમો વરસાદ ચાલુ છે ફાઇનલી આપણે આવી ગયા છીએ ફરણી આ મંદિર છે આ લહરપટ્ટી છે હિંચકા છે બધી સુવિધા છે ફરણી આવો ખાસ કરીને આવજો અહીંયા હિંચકા ખાજો અને પગે લાગી લેજો જો લહર હિંચકા છે પંખી ઘર છે ચડામાની દેરી છે લહરપટ્ટી છે આ રીતનું કંઈક મંદિર છે લોકેશન એક નંબર છે કાંઈ ન ઘટે આપણે ખાઈશી ફાઇનલી હિંચકા અહીં આવો એટલે આવજો હિંચકા ખાવા તો ફેમિલી આપણે આવ્યા છીએ દવા છાંટવા કેમ સોયાબીનમાં ઈડું આવી જશે ફૂલે ફૂલ એટલે આપણે આવી ગયા છીએ દવા છાંટવા અને આ રીતના સોયાબીન છે નામે ઈડું આવી જશે ફૂલે ફૂલ તો રાહુલ હાથી આકે છે
રાહુલ હાથે આકે છે, આપણે આવા દવા હટવા તો ઈડ છે આમાં ફૂલે ફૂલ આવી એટલે આપણે ઓલી મારી છે કોરાજન, આમાં કોરાજન મારી પડે ને કરે કે દવા લાગે નહીં, એટલે વરસાદ પણ આવી ગયો સાટા જરાક પણ હાલશે. તો રાહુલ આવે છે બળદ લઈને, એ હાથે આકે છે. અમારો બ્લોગ કેવો લાગે એ કોમેન્ટ કરજો જરાક, તો અમને ખબર પડે, અને ક્યાંથી જોવો એ કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે અમારો બ્લોગ ક્યાંથી જોવો છો એ ખાસ કરીને કોમેન્ટ કરજો ભાઈઓ. આ રીતનું કંઈક વાતાવરણ છે. આ છે મકાઈ, જો છે ને લીલી સમ જેવી. તો ફેમિલી આપણે દવા નાખી દઈએ છીએ, ત્યાં લગી બ્લોકમાં બન્યા રહેજો. છે આપણે દવા નાખવાનું શરૂ કરી દીધું છે. જુઓ આમાં ફેમિલી ફૂલે ફૂલ આવી ગયેલી છે, એટલે આપણે મારી છે કોરાજન. ફૂલે ફૂલ આવી ગઈ એટલે આપણે કોરાજન મારવી પડે એમાંથી, અગર કાંઈ વધત નહીં વાહે. એટલે જુઓ એ કાર છે એટલે ગાય ગાલવું પડે. પાંદડા હાવ ખાઈ જશે ફેમિલી. ફાઇનલી ફેમિલી આપણે ગામમાંથી વેવા છીએ ને અમારે બેન બનાવે છે રોટલા બાજરાના. જુઓ આ રોટલા બનાવે છે બાજરાના અમારા બેન. મારે આટલું પતલો બનાવજો. આવા રીએ કેમ આવે? અત્યારે ફોન મોંઘો છે ને, મારો 5000 વાળો છે. મારા બા કાપે છે ડુંગળી. ડુંગળી હો, ડુંગળી ડુંગળી. અહીંયા પડ્યા છે ટમેટા, તે રીંગણા છે, વેફર આખા બનાવવાના છે. બની ગયો રોટલો? એક બાકી હજી. આજ રોટલા મસ્તી ના બનાયા. આ વિડિયો બનાવ્યો કેટલે સારા બનાવે એમ જોજો. એવું હોય બાબા, ભાઈ કીધું મોટા બને એ સારા વિડિયો હોતા હોય પાછા, એટલે ખબર પડે ને અમારો બહુ રોટલો સારો બનાવે એમ. તો જોઈ લેજો, ગોળ સકડા જેવો છે હો, એના ગોળ સકડા જેવો. હવે રોટલા આવડી ગયા. જો તમે શીખવાડ્યા બા રોટલા કે નાથી શીખી ગઈ? બિચારી બે ટાઈમ ચૂલો લઈ લીધો એના હાથે, ઘર કર બે ટાઈમ કરતી હે ન કરતી એની. અમારા બેનને રોટલા આવડી ગયા છે ફાઇનલી. જો ગોળ સકડા જેવા બનાવો, કાઈ ઘટે જ નહીં એવા. સેવનો લાવ કરો ને એવું કરે, એવું ખાઈ માં હા ઈ આવડી જાય ધીમે ધીમે. બીજું હું પીરોય આવડી જાય, હું તને શીખવાડું. એટલે ફેમિલી બ્લોગમાં બન્યા રહેજો. ગામમાંથી વેવા હતા ને આપણે પાછા આવ્યા છીએ આટો મારવા, એટલે સાટા આવે છે. તો વાદળું જુઓ, વાદળું છે લાગે કાળું ભૂમર જેવું. જુઓ રાતે બહાટી બોલાય એવું લાગે છે. ને આપણા સોયાબીન છે. જો આમાં આપણે પાળામાં આપણે તુર વાવવાની છે. જો વાદળું જવો તો એટલે સાંજે ભૂકા બોલાવશે. તો આપણે નાળિયેરી છે. તો નાળિયેરી હવે સોટી ગઈ છે, હવે કોળી જશે. એ ભાઈ એમ કીધું હતું 15 દીમાં ન કોળે તો ન કોળે, પણ હવે એ કોળી જશે. કાલે આપણે ઓરા માર્યા હતા એટલે નમી ગઈ હતી, એટલે આપણે કાલે માર્યા હતા આવડા પાઇપ મારી દીધા આડા, એટલે નમે નહીં, મૂળિયા મૂકી જા. નાળિયેરી છે, અમારો બગીચો છે. તો ફેમિલી બ્લોગમાં બન્યા રહેજો.
તો ફેમિલી નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને પાછા મળીએ નવા બ્લોગમાં. ચાલે કે બધાને આજે અને કોમેન્ટ કરજો ખાસ ક્યાંથી બ્લોગ જોવો છો, મારો બ્લોગ કેવો લાગે.